8 વર્ષની માસૂમ પર બળાત્કાર. પોલીસે આરોપીની ધરપકડ કરી. ગાઝિયાબાદમાં 8 વર્ષની બાળકી પર બળાત્કાર અને અતકુદરતી બળાત્કારની ઘટના સામે આવી છે અને બાળકીનું માતાનું અવસાન થયું છે અને આ બાળકી હાલતમાં દાદીના દાદી સાથે રહે છે અને યુવતીને તેના ઘર પાસે ભંડારો કરવામાં આવી હતી. જ્યારે આરોપી યુવક યુવતીને લલચાવીને ફાંસલાવવામાં યુવતી સાથે દુષ્કર્મ જેવી સંઘર્ષદૂષનો આચર્યો હતો. આ ઘટના આરોપીને યુવતીને ધમકી આપી અને તેને ઘટના વિશે કોઈ ન કહેવાથી આ ગભરાયેલા છોકરીને ઘટના 7 દિવસની દાદીઓને ઘટના જાણ કરી. ત્યારબાદ પોલીસે ફરિયાદ કરી હતી અને આ સમગ્ર એસપી રણજીતસિંહને ઉપાધિ. આ 24 ડિસેમ્બર 23ના રોજના શંકર બિહારમાં 10 વર્ષની સગીરા બાળકી છેડતીને રહી છે. આ ટીમ દ્વારા આ તાત્કાલિક ગંભીર રીતે સંશયિત પડીને છોકરી અને તેના દાદીની બેન વિસ્તૃત પસરાજ કરતી. આ બાળકીની ઉંમર તેના દાદીઓના 8 થી 9 વર્ષ જણાવતા જણાવ્યું હતું કે મૂળ બિહારની છે અને બ્રિજમાં વિહાર ચોકી હેઠળ રહે છે અને મજૂરી કરેલી આ પોતાના ગુજરાન ચલાવેલી રાજ્યનું 17મી ડિસેમ્બર પાડોશમાં ભંડાર જણાય બાળકોનો આ ગુજરાયેલ કરતું. આ માહિતી મળતા તરત યોગ્ય કલમો હેઠળ કેસ નોંધાયા અને ધરપકડ કરવામાં આવી રહી હતી અને પીડિતાની તબિયત સારવાર માટે મોકલવામાં આવીને આગોતરની કાનૂની કાર્યવાહી ભજતી કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં